મહેસાણાની વાત કરવી છે। વરસાદ બાદ મહેસાણા શહેરના હાઈવે બિસ્માર બની ચૂક્યા છે। મહેસાણાના હૈદરી ચોકથી પંચાયત જતા રસ્તા પર કઈ રીતે ખાડા પડ્યા છે આ દ્રશ્યોમાં જુઓ। મસમોટા ખાડાના કારણે વાહન ચાલકો અહીંયાથી પસાર થતા ડરે છે। ખાડાની સાથે રોડ પરની કપચી પણ છૂટી પડી ગઈ છે। પાલિકાની કંપનીની કામગીરીની ચકાસણી ન કરતી હોવાનો આરોપ લાગ્યો છે। છેલ્લા કેટલાય સમયથી આ જ પ્રકારની પરિસ્થિતિનો સામનો અહીંના સ્થાનિકો કરી રહ્યા છે। વરસાદ બાદ કહી શકાય કે અનેક રસ્તાઓ જે છે તે રોડ રસ્તાઓ ધોવા ગયા છે, અનેક રોડ રસ્તાઓ બિસ્માર થવા ગયા છે, પરંતુ મહેસાણા શહેરના રોડ રસ્તાઓની પણ વરવી પરિસ્થિતિ જોવા મળી રહી છે। હાલ આપણે જે છે તે હૈદરી ચોક વિસ્તાર ખાતે છીએ। આપ જોઈ શકો છો કે કયા પ્રકારની પરિસ્થિતિ છે। મુખ્ય બજારનો જે છે તે આ ભાગ છે, અહીંયાથી જે છે તે કોર્ટ તરફ જવાનો પણ જે આ મુખ્ય રસ્તો છે અને ધોબીઘાટ વિસ્તાર તરફ જવાનો પણ આ મુખ્ય જે આ સર્કલ છે, મુખ્ય માર્ગ છે, ત્યાં આગળની પરિસ્થિતિ આપ જોઈ શકો છો કયા પ્રકારે અહીંયા ખાડા પડી ગયા છે। વાહન ચાલકોને કહી શકાય કે પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। રોડ રસ્તા ધોવાઈ ગયા હોય તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે। હું આપને દ્રશ્યો બતાવીશ કે શું પરિસ્થિતિ છે। પાણી હજુ સુધી વરસાદ નથી આવ્યો પણ પાણી હજુ સુધી તેમનું તેમ ભરેલું છે, એટલે ખાડા કેટલા હશે તે ચોક્કસથી આપ દ્રશ્યમાં જોઈ શકો છો। આ કપચી રોડ ઉપરની જે છે તે આ છૂટી પડી ગઈ છે। કપચી કહી શકાય કે આના કારણે વાહનોને પણ ક્યાંક નુકસાન જવાની ભીતિ ચોક્કસથી સેવાય છે। વાહન ચાલકોને પણ અહીંયા ક્યાંક પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે તે પ્રકારની પરિસ્થિતિ છે। આ કપચી જે આપ હું દ્રશ્યો બતાવીશ કે રોડની સાઈડમાં જે છે તે એકઠી થઈ ગઈ છે। બીજી તરફ આ રોડ જે છે તે હાલમાં સંપૂર્ણપણે બિસ્માર જે છે તે આપ જોઈ શકો છો કે રોડની જે આ નાની કપચી પણ છૂટી થઈ ગઈ છે। એટલે શું પરિસ્થિતિ છે આપ સમજી શકો છો કે હાલમાં વાહન ચાલકો પારાવાર મુશ્કેલી સાથે અહીંયાથી જે છે તે પસાર થવા ઉપર મજબૂર બન્યા છે। પાલિકા તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની કામગીરી ન કરવામાં આવતી હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। શું પરિસ્થિતિ છે આપ વાહન ચાલકો જોઈ શકો છો કયા પરિસ્થિતિમાં વાહન ચાલકો અહીંયા આવી રહ્યા છે। શું કયા પ્રકારની તકલીફ પડી છે? ખાડાઓ પડી ગયા છે રોડમાં। હવે આ તો રોજની રામાયણ છે, આમાં કંઈ નવું તો છે નહીં બરાબર, પણ અહીંયા આ જે વિસ્તાર છે ને એ તો કાયમી આ ગટરનું પાણી ઉભરાતું જ હોય। ત્યાં જે પેલી ગટરો રહી ને ત્યાંથી પાણી સીધું અહીંયા આવતું હોય અને આ કાયમી ખાડા છે જ, કાયમી ખાડા છે અને આખા મહેસાણામાં ખાડા છે। એમાં કંઈ આ વિસ્તારની જેવી વાત છે એવું નહીં। ખતરનાક તકલીફો પડે છે, લોકો વાહનોનો ટ્રાફિક બહુ જામ થઈ જાય છે। અમુક વખત એસટીઓને આવે છે એ વખત ને પછી અમારા જે રિક્ષાઓના બેરિંગોને બધી એક્સલોને બહુ ફેલ થઈ જાય છે। બે દાડાએ નહીં ચાલતી ને અમારો ખર્ચો હમણાં ધંધા પૂરતી ઓછું છે રિક્ષાઓમાં ને ખર્ચો વધારે છે રિક્ષાઓમાં। કમલેશભાઈ, આ પરિસ્થિતિ છે, કેટલા સમયથી આ પરિસ્થિતિ પાલિકા તંત્ર કોઈ કામ નથી કરી રહ્યું? મહેસાણા નગરપાલિકા હોંશે મોટી મોટી જાહેરાતો કરે છે, એવું કાગળ ઉપર બતાવવામાં આવે છે કે મહેસાણાના શહેરના રોડ રસ્તા એકદમ સારી ક્વોલિટીના છે, પરંતુ સ્થળ ઉપર હકીકત કંઈક અલગ જ છે। આ વિસ્તાર આપણે જે અહીંયા ઊભા છીએ ત્યાં તો આ વરસાદને કાયમી આ પરિસ્થિતિ બારે માસ અહીંયા ખાડા જ હોય છે। તેમજ અત્યારે વરસાદ આવ્યા બાદ મહેસાણાના અનેક વિસ્તારો એવા છે કે શહેરના વિસ્તારો કે જ્યાં આગળ ખાડા પડી ગયેલા છે, તેના કારણે વાહન ચાલકો, ચાલનારા વ્યક્તિઓ, પ્રજા પરેશાન થઈ રહી છે, છતાં પણ આ બેરું તંત્ર કોઈ પણ જાતની કાર્યવાહી કરવા કે ખાડા પૂરવામાં માનતું નથી। મહેસાણાના જે છે તે સ્થાનિક વાસીઓને ભોગવવાનો વારો આવ્યો છે, પરંતુ હાલમાં પાલિકાના પેટનું પાણી ન હલતું હોય તે પ્રકારના દ્રશ્યો છે। વરસાદે વિરામ લીધો છે, પરંતુ હજુ પાલિકા દ્વારા કોઈ પણ આ ખાડા પૂરવાની સમારકામ કરવાની કામગીરી હાથ ધરવામાં નથી આવી અને ચોમાસા પહેલા જે ખાડા હોય છે, જે પડતા હોય છે તેને પૂરવાની કામગીરી કરવામાં આવતી હોય છે, તેમાં પણ હલકી ગુણવત્તાનું કામ થતું હોય તે પ્રકારના જે છે તે આક્ષેપ સ્થાનિક જે છે વિરોધ પક્ષના નેતા કમલેશ સુતરિયાએ કર્યા હતા। તેજ દવે, ઝી મીડિયા, મહેસાણા।